જગદલપુરના મામલતદારે સુસાઇડનો પ્રયાસ કર્યો। મામલતદાર ડીડી પંડ્યાએ સુસાઇડનો પ્રયાસ કર્યો। મામલતદારનો વિડીયો અને આપઘાત પહેલાની આ નોટ સામે આવી છે। ભાણેજ સહિત 8 લોકો સામે તેમણે ગંભીર આક્ષેપ કર્યા છે, જેમણે પ્રયાસ કર્યો હતો આપઘાત માટેનો। પ્લાન ઘડીને ખોટી રીતે બદનામ કર્યાના તેમણે આક્ષેપ કર્યા। એસીબીમાં ખોટી ફરિયાદ કરવાનું કહીને તેમને હેરાન કરવામાં આવતા હતા। છોકરી સાથે ફોટો બનાવીને વાયરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી અને માનસિક ત્રાસથી કંટાળીને હું આપઘાત કરું છું તેવો આ સુસાઇડ નોટમાં તેમણે ઉલ્લેખ કર્યો છે। તેમણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો। હાલ તેઓ પાલનપુરમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। કરેલી છે મારા ભાણેજ પંડ્યા કિશનભાઈ બેચરભાઈ છેલ્લા 4 વર્ષથી પાત્ર પડેલ છે અને તેઓ મારા વિરુદ્ધમાં અન્ય ખૂબ અરજીઓ 8 થી 10 કરેલી છે। એ તપાસ કરાવતા હું પોતે થાકી ગયેલ છું અને મારા વિશે મારા ભાણેજે વારંવાર વિડીયો બહાર પાડેલ છે જે મારા દીકરાઓ પાસે છે અને આ એક પણ કાવતરું આ બધા મેં નોમ જે લીધા એ તુલસી અનિલ પ્રજાપતિ મનસિંહ ગુવાભાઈ દરજી એની દીકરી સોનલ અને આસારામભાઈ મહારાજ જેમનું નામ મારા આ લેખિતમાં સંપૂર્ણ લખેલું છે। આ બધા લખીને ત્રાસ આપેલ છે અને હું માનસિક રીતે હવે કંટાળેલો હોય, હવે મારે કોઈ જીવવાની આશા ના હોય, આમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવાની થશે। અને વધુ વિગત સાથે સંવાદદાતા યશવંત પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। યશવંત, મામલતદાર જે પ્રમાણે કહી રહ્યા છે એટલા બધા ત્રાસથી કંટાળી ગયા હતા કે આખરે તેમણે મોતને વહાલું કરવાનો પ્રયાસ કર્યો। શું છે આખો મામલો? કૃષ્ણા, જે રીતના વારાઈ ખાતે જે ફરજ બજાવનાર ડીડી પંડ્યા સાહેબ છે તેમને છેલ્લા 4 વર્ષથી ટોર્ચર કરવામાં આવી રહ્યા હતા। ક્યાંક ને ક્યાંક જે લેડીઝ પ્રકરણ પણ આના અંદર સામેલ હોય તેવું કહી શકાય છે, કારણ કે તેઓ જ્યારે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે ત્યારે છેલ્લો જેમને વિડીયો બનાવ્યો છે તેના અંદર તેમને સમગ્ર જીવન દરમિયાન જે એમને ટોર્ચર કરવામાં આવ્યા છે, અલગ અલગ પ્રકારના લોકો જે તેમના કોઈ લોહીના સગા હોય, કોઈ બહારના હોય, તેમાં તમામ પ્રકારના એસીબીની ટ્રેપ કરવાનો પણ પ્રયાસ કર્યો છે। તેમના વિરુદ્ધમાં અરજી પણ કરવામાં આવી છે। સાથે સાથે તેમને માનસિક રીતે પણ પ્રયાસ કર્યો છે, હેરાન પરેશાન કરવાનો અને રૂપિયાની ખંડણી પણ માંગવામાં આવી છે। અનેક પ્રકારોથી આ જે ડીડી પંડ્યા છે તે ઘેરાયેલા હતા અને છેલ્લે તેમણે આ પગલું ભર્યું છે। અત્યારે તેઓ પાલનપુરની હોસ્પિટલ ખાતે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે, પરંતુ જે રીતના તેમનો વિડીયો સામે આવ્યો છે ખૂબ જ કમકમાટી ભર્યો વિડીયો કહેવાય, કારણ કે આ રીતના જ્યારે તેમને ચારે બાજુથી તેમને હેરાન પરેશાન કરવામાં આવતા હોય ત્યારે અંતે માણસ છેલ્લે પગલું આ ભરે છે। અત્યારે તો કહી શકાય તો પોલીસે જે સમગ્ર વિગત છે તેને લઈને પોલીસે તપાસનો દોર તો ધમધમાટ કર્યો છે, પરંતુ જે લોકો બનાસકાંઠાના અને પાટણના લોકો છે, કોણ આના અંદર સામેલ છે તે તમામે લોકોને પોલીસ પકડીને જેલ હવાલે કરે તેવું અત્યારે કહી શકાય છે। કૃષ્ણા, જી બિલકુલ, આભાર આપનો।